વાંજા મેણું ડાળશે. હા મારા નામ તો બંને બાળકોના નામ શું રાખશું? અરે હા સતી પહેલું પુષ્પ આવ્યું છે પુત્રનું નામ, પુત્રનો જન્મ થાય એનું નામ તો વિરમદેવ રાખજો. અને બીજા પુત્રનું નામ? એવા રાખો રાખો તમે રામદેવજી નામ. ઓ જી રે રાખો રાખો એવા રામદેવજી નામ. પારણીએ આવીને વાલ મારો કોટ છે. અને સાલ આપો. દેવી સંવત 1401 સખની સાલ. હોલી રે 1401 દેવી એક સખની સાલ. દેવી ભાદરવા દશમ વેરણ રાત્રિઓ જે. અરે આ સતી ભાદરવા દશમની રાત્રે આપણે ઘરે ભગવાન આવતા ઢાળ કરશે અને એને નિશાની આપી છે. એવી કુમા કુમની પોગલી જણાય. હોલી રે કુમા કુમની એવી પોગલી જણાય. તમે માનજો પ્રભુએ અવતાર ધર્યો છે. એક પરસો આપો. અરે હા સતી કુમકુમ ની પગલી રંગમેલમાં 5 પડે ત્યારે માનજો પ્રભુએ આપણા ઘરે અવતાર ધારણ કર્યો છે. બંને કુંવરનો જન્મ થઈ જાય મને રાત દરબારમાં ખબર આપી. હા બહુ સારું નામ. એવો
આજ દ્વારકાથી બાકી અરજી આલિયો રે આજ અઘોર વગડા મારતી એકલો રે અઘોર વગડા મારતી એકલો રે ઓરે પીર માર તમારે આધાર આજ અઘોર વગડા મારતી એકલો રે પીર માર તમારો અઘોર વન મારે ભગતી કરવી રે રામા પીરની ધીરે ભગતી કરવી રે રામા પીરની રે ઓર પીર માર તમારો આધાર પીર મારા આજ ભગતી કરવી રે રામા પીરની ધીરે પીર માર તમારો આધાર પીર મારા આવી ભગતી કરવી રે હિંદવા પીરની રે ભાઈ તાર ભાઈ થોડું પાણી હોય તો વાલે. અરે બાળક પાણી હતું એ હું પી ગયો અને વધ્યું મારી બાંડી બકરી પી ગઈ. તો તારા બકરાનું દૂધ પા. અરે આ બાળક આ બકરા બધા પાકડા છે. એક વાર દોય તો લે. બહુ સારું. એ પાકડિયા દોવાલો બાટિયા દે પાકડિયા દોવાલો રે પાકડિયા દોવાલો બાટિયા દે પાકડિયા દોવાલો રે પાકડિયા દોવા બેડો બાટિયા દે પાકડિયા દોવા બેડો રે શેણ ગમ દોવે બાટિયા દે શેણ ગમ દોવે રે રામ લામી શેણે દોવે બાટિયા દે રામ લામી દો રે પાકડિયા દોઈને આયો બટિયાજી પાકડિયા દોઈને આયો લ્યો બાળ. અરે આ બાળક કોઈ ચમત્કારી લાગે છે તો લાવો એને પૂછી જો એના કોણ માતા પિતા છે અને હું એનું નામ છે. અરે આ બાળક ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ? કોણ તમારા માતા પિતા છે અને તમારા નામ શું છે? દ્વારકાથી આવું છું અને પોકરગઢની માલપા જાઉં છું. માતા મારા મિલનદેવ અને પિતા અજમલરાય છે. મારું નામ રામદેવ છે. અરે એક વાર આવો રામા પીર રામ મારી ઝૂંપડીએ વેલા પધારજો રે રામ મારી ઝૂંપડીયા. આવો તો યાદ ને યાદ રામ મારે આગણીએ એકવાર જાઓ રામા પીર રામ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ પ્રભુ મારે આગણીએ મારી ઝૂંપડીએ બાબા મારે આગણીએ. આવો યાદ ને યાદ રામ મારે આગણીએ
અરે આ પ્રભુ, તો તમે હવે મને પાસે ક્યારે મળશો? બહુ સારું, બોલો રામા પીરની જય. દાસજી રે સેવામાં કાય એવા વીતી ગયા નવમાં વાંધિયા મિનારે રાયના ભાગ્યા હોજી એવા સેવામાં કાય વિદ્યા નવમાં હોજી રે સેવામાં કાય વિદ્યા નવમાં વાંધિયા મિનારે રાયના ભાગ્યા પેલા રાખ્યા વિરમ દેવરુડા નામ જીરે પેલા રાખ્યા મેં તો વિરમ દેવરુડા નામ એવા માતા રે વિરમ બહાર કપામ્યા હો એવા પેલા રાખ્યા વિરમ દેવરી નામ જીરે વિરમ દેવરી નામ માતા રે લીલુડા કાક લઈને મિલવાલિયા રે લીલુડા કાક લઈને મિલવાલિયા રે ઓને હલિયા ગાય મિલવાલિયા એમાં લીલુડા કાક લઈને મિલવાલિયા રે હેવી કુમકુમ ની પગલી પડી મહેલમાં પાત પાસરે એવા માતા રે એ મિનાલ બાચરજ પામ્યા હોજી એવી કુમકુમ પગલી પડી મહેલમાં પાત રે એવા માતા રે એ મિનાલ બાચરજ પામ્યા હોજી એવા ઉકળે ઉકળે એવા ઉકળે ઉકળે દૂધડાની દેગ દેગ રે એવા ઉકળતા એ દૂધડિયા રામ એવું ઉતાર્યા હોજી એવી તિથિ આવી અગિયારસ ગુરુવાર વાર રે એવી ભાદરવા એ દશમ મેરણ રાતની હોજી એવી તિથિ આવી અગિયારસ ગુરુવાર વાર રે એવી ભાદરવા એ દશમ મેરણ રાતની રે એવા બીજા રાખ્યા રામદેવ રૂડા નામ રે પારણીએ એ આવીને પ્રભુ મારા પોઢિયા હોજી એવા બીજા રાખ્યા રામદેવ રૂડા રે એવા પારણીએ એ આવીને પ્રભુ પોઢિયા હો. હા પ્રધાનજી, મહારાજાના કેવા મુજબ બંને બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે તો જગ મહારાજાને ખબર આપો. બહુ સારું. અરે હા મહારાજા, બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. અરે નહીં પ્રધાનજી, મારા નાથે આપેલું વસન પાડ્યું, સોરને સૌથી ડાયરા બેસાડો, અબીલ કલાલ કંકુ ઉડાડો, સાથોસાથ રામદેવ વિરમદેવની જન્મની તૈયારી કરો. એજ તમે દુવાર ક્યાંથી પોકરણ ગઢ પધારો રે રામા પીર બાપા એવા સમરણ કરીએ ને વેલા વેલા આવજો રે
નીલુડા અજમલ રાય જુએ તમારી વાટું રે રામા પીર બાપા એવા સમરણ કરીએ ને વેલા વેલા આવજો રે એવા પિતા અજમલરાય જુએ તમારી વાત રે રામા પીર બાપા સમરણ કરીએ વેલા આવજો રે એવા ક્યારે આવે ખોળા એવા ક્યારે આવે ગાદી ના બેસનાર રે રામા પીર બાપા એવા સમરણ કરીએ ને વેલા વેલા આવજો રે એવો ક્યારે આવે ગાદીનો બેસનાર રે રામા પીર બાપા સમરણ સમયે આવજો રે શેરીઓમાં ગલાલ ઉડે ફૂલડા ઉડે રણોજાની શેરીઓ ફૂલડા ઉડે ફૂલડા ઉડે ના ફૂલડા ઉડે રણુજાની શેરીઓમાં ફૂલડા ઉડે પ્રગટ થયા રે પીર પ્રગટ થયા ભમરિયા ભાલાવાળા પ્રગટ થયા પ્રગટ થયા રે પીર પ્રગટ થયા ભમરિયા ભાલાવાળા પ્રગટ થયા આવે રામા પીર બાપા આવે રામા પીર રણોજાની શેરીઓમાં આવે રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર રણુજાની શેરીઓમાં આવે રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર જે શરણા આંગણે આવે રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર રણુજાને આંગણે આવે રામા પીર આવા રામા પીર બાપા આવા રામા પીર આકાશભાઈ આંગણે આવે રામા પીર રામા પીર બાપા આવે રામા પીર રણુજાને આંગણે પોતાને રામા પીર હંગરુએ સાઈ પીર ને હંગરુએ સાય રણોજાની શેરીઓમાં હંગરુએ સાય આવે રામા પીર બાપા આવે રામા પીર રણોજાની શેરીઓમાં આવે રામા પીર બાપા આવે રામા પીર રણુજાની શેરીઓમાં આવે રામા પીર પ્રગટ થયા રે પીર પ્રગટ થયા ભમરિયા ભાલાવાળા પ્રગટ થયા પ્રગટ થયા રે પીર પ્રગટ થયા ભમરિયા ભાલાવાળા પ્રગટ થયા આવે રામા પીર બાપા આવે રામા પીર રણોજાની શેરીઓમાં આવે રામા પીર હવે રામા પીર બાપા આવે રામા પીર રણુજાની શેરીઓમાં આવે રામા પીર ફૂલડે વધાવો બાપા ફૂલડે વધાવો ટોડાના પીર ટોટાનો પીર મારો દેખે રમે દેગે રમે રમે રે પીર દેખે રમે ટોટાનો પીર મારો દેખે રમે આવે રામા પીર બાપા આવે રામા પીર જય સચી શેરીઓમાં આવે રામા એ પીર રામા પીર બાપા આવે રામા પીર રણની શેરીમાં આવે રામા પીર દેગે રમે રે પીર દેગે રમે ટોડાનો પીર યાદ દેગે રમે દેખો રે ઉતારે પીર દેખો ઉતારે ટોટાનો પીર મારો દેખો રે ઉતારે ફૂલડે વધાવો બાપા ફૂલડે વધાવો ટોડાના પીરને ફૂલડે વધાવો ફૂલને વધાવો પીરને ફૂલને વધાવો ટોટાના પીરને ફૂલને વધાવો દેગે રમે રે પીર દેગે રમે ટોડાનો પીર યાદ દેગે રમે રમે રે પીર દેખે રમે ટોટાનો પીર મારો દેખે રમે આવે રામા પીર બાપા આવે રામા પીર જય સચી શેરીઓમાં આવે રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર જે જલ્દી શેરીમાં આવે રામા પીર બોલ રામા પીરની જય નીલુડા નાથની જય મેલડી માત કી જય હનુમાનજી મહારાજની જય બોલ બાપા જય જય સીતારામ
અહીં ક્યાં બેઠો હમણાં પણ વીટો થઈ જાય ઉભો થાય થઈ જાય છે આરતી ઉતારવા આપી દેવામાં આવશે ભાઈ, કારણ કે સમય ઘણો વયો ગયો છે, અત્યાર ઘણું બાકી છે. સમયને ધ્યાનમાં રાખી ખાલી 10 મિનિટ લેવામાં આવશે ભાઈ. રામદેવ બાપાના જન્મની આરતીમાં જે કોઈને બોલ કરવો હોય ઝપટથી બોલ કરી નાખજો મારા વાલા. જે કોઈને બોલ કરવો ઝપટથી બોલ કરી નાખજો ભાઈ. રામપીર બાપાની જન્મ આરતીનો બોલ 1101 રૂપિયો. જે કોઈને આરતીનો લાવો લેવાની ઈચ્છા હોય જલ્દીથી બોલ આગળ કરજો. તમારા ઘરના આંગણેથી ભાગીરથી ગંગા વહી જાય, ડૂબકી મારવી ન મારવી પણ શરણામાં જ લીધા વગરના રહેશો નહીં ભાઈ. આવો લાવો છો સાહેબ. ભાગ્યશાળી હોય, કિસ્મતદાર હોય, નસીબદાર હોય એમને મળે. બાકી રણુદા જાવ લાંબી લાંબી લાઈન ઉભો રહેવું પડે. કલાકો ભરવી પડે ત્યારે આરતીના દર્શન થાય, પણ તમારા પોતાના હાથે આરતી ઉતરે નહીં. અને આજે તમારા ઘરના આંગણે 12 બીજનો ધણી પધાર્યો છે તો આરતીનો લાવો જવા દેશો નહીં છે. સોના
સોનાના પારણે ઝૂલો કુંવર મારા તમે સોનાના પારણે ઝૂલો રે સોના પારણે ઝૂલો કુંવર રામદેવ સોના પારણે ઝૂલો રે તમારા માતાને હરખનો માયા કુંવર મારા તમે સોનાના પારણે ઝૂલો રે માતાને હરખન માય કુંવર રામદેવ સોના પારણે ઝૂલો રે સોના પારણીએ ઝૂલો વીરા રામદેવ સોના પારણીએ ઝૂલો રે સોના પારણે ઝૂલો વીરા રામદેવ સોના પારણે ઝૂલો રે એ સોનાનું પારણું ને હીરલાલ દોરી રાજાનો મર્દન ઝૂલાવે રે રાજાનો મર્દન ઝૂલાવે વીરા રામદેવ સોના પારણે ઝૂલો એ રે મર્દનને હરે ઘર મારી સોના પારણે ઝૂલો કુંવર રામદેવ સોના પારણે ઝૂલો રે રાજની દાસી ઝૂલાવે વીરા રામદેવ સોના પારણે ઝૂલો રે સોનાનું પારણું ને હીરલાની દોરે હીરની દોરી સોળું રે અહીંયા હરખનો માય વીરા રામદેવ સોના પારણે ઝૂલો રે જન્માર્થીનો બોલ 1101 રૂપિયો છે જે કોઈની ઈચ્છા હોય જલ્દીથી બોલ આગળ કરો એવું લાગે 5 ભાઈઓ ભાગવા મળી જાય 1000 રૂપિયા ભાગમાં હાલો ભલા મણા સોરીન શીખવા હા અને અહીંયા રામદેવપીર બાબાનું પારણી મૂકવામાં આવે છે મારા ભક્તિ ભાઈઓ બહેનો માતા વડીલો બધા રામદેવપીર બાબાને ઝૂલો ઝૂલાવી જાય છે રાણી લાગે મને ખારો ખારો એ મનાજી નો પાણી લાગે એક વાર 1101 રૂપિયો બે વાર 1101 રૂપિયો અઢી વાર છે કોઈની ઈચ્છા 3.5 વાર મકરાણી એમના તરફથી 101 રૂપિયા આપી અને વિહોતમાની જય બોલવાની છે કરી નાખો બે ચાલે બોલે વિહોતમા તરી જય નાથાભાઈ મોહનભાઈ મકરાણીયા ગામ જેસર એમના તરફથી 101 રૂપિયા આપી રખા દાદાની જય બોલાવે છે બોલીએ રખા દાદાની જય
કોનાનો પીર બોલું ખમા હે બાપ આવડા પાડમાં બંને બાળકોએ હટ લીધી છે કે પેલા ઘોડીલા અને પછી થી દૂધ પીશે એટલે જટ ઘોડીલા મંગાવી આપો. બહુ સારું. ચાલો બેટા. હે કાપડિયા હે કાપડિયા હે કાપડલ્યો ભાઈ કાપડલ્યો રાજા મહારાજના કાપડલ્યો હે કાપડિયા તારી પાસે ઈસી નું ભરેલું લીલું કાપડ હોય તો આય જોઈ લો કેમ કે નો આવ્યો ને ये हो से લીલો છે લીલો છે તબ कैसे शहर पे हाँ પણ પેલો તો ખરા એકદા નામ કેવા લાગો આમ જોવો તો ઉભા રહ્યો આતે ને ભાઈ તે પેલા કીધું તો ઈર્ષક નું એમ કીધું તો હું કરશો રામદેવ વિરમદેવ માટે ઘોડેલા જીવવાના છે તો તમને ભેટ આપ્યું બોલે બોલો રામા પેરની એ આજે પર ધન બોલાવે દરજિયાવજરી કાપડ રામદેવ વિરમદેવ માટે ઘોડેલા જીવવાના છે કાપડ રામદેવ વિરમદેવ માટે ઘોડેલા સીવવાના હા રે પ્રધાનજી ઘોડો ને જ્યારે સીવો નથી તો હું સીવો તો બીજું જે કયો હોય કબજો કયો જે કયો સીવી નાખો નહીં સીવતા ઘોડો ને સીવ પ્રધાનજી તમારા રાજમાં બધું આવું હાલે એવું ચાલે હા ઘોડીલો સીવવાનો છે ઘોડીલો સીવવાનો છે હા તો ઘોડીલો સીવતા આવડતું નથી પ્રધાનજી એક મિનિટ કીધું ઘોડીલાને કંઈક ટ્રાય તો શીખવાડશો ટ્રાય દરજીને આવડતું હોય
ટ્રાય નહીં એક વાર એક કરો પ્રધાનજી એક શિવાય જાય શિવાય જાય હા હા ઓહો હો મારી ભૂકા કાપડમાં તો તમે આ ઘોડેલો શીવો જ જોઈએ તમે કરજો શીવો ઘોડેલો શીવો દર્જનને બોલાવી જોઈએ આજે દરજી બોલાવે દર્જન આવો રે આવો આપણી દુકાન દરજી બોલાવે દર્શન આવો રે આવજે આપણી દુકાન દરજી બોલાવે દર્જન આવજે હું બોલો તમે કીધું બોલે હું કહું બોલે એટલે મેં કીધું બોલો એમ કોને ઢીકે મારી બાઠિયા કરીને આ તે છોકરા આમ સડાવા છે કોને હા તે બાપ એવા બેટા વડે વાટેટા આવું જ છે બધું હા એમ ને બરોબર મારો દીકરો આમ જો મારું બાજુ આમ તાણે ખરો પાછો આ કીધું હા ના દીકરો કોનો આન પારે ઓલો કેવું કૂતરો એવો થી એમ. ખાઈ લે બેટા કેવું ખાઈ લે જો બાપ નું કાક કાણ જો ને આમ છોકરાને એમ કરતી ને એમની આવા નખરા નહીં હારા છોકરાને એમ નહીં કરો છોકરાને આ એમ નહીં બેદાન કરો. લાળ પડાવે જો કોકે લોસમાં આના કરાવે એવું કરાય ધામે જઈને તીરથ કર્યા ને તારે એનું મોઢું ભાળ્યું એટલે બધા ધામ જોઈએ તમે હા ખબર બા તો તારે ઈ ભાળ્યું એનું મોઢું ને કવડો મોટો થયો તો ખબર ને હા એમ છોકરાને રાખે નહીં કેવું કોના ધામ જોયા હે કોના બધા જોયા જો છોકરો એટલે આપણો એમ. હેમર બા હવે બોલાવે હું ઈ કયો ને હું બોલાવ્યો એટલે ડારામ કમ દસ તને મને સમજાય છે ને આ હું એમ એ તો તમે શું કરી લે હા હાલે અલા સમજાય ને બા સમજાય ને બાપા, સમજાય છોકરો કહું છું સમજાય એમ કહું આ તને માને સમજાય એમ કહું હા સારું હતું આ ઈ વાત તારે હાચી છે તો છે ને હા મારા રાજનું કામ અહીંયા એવું છે થોડુંક એટલે ચા પાણી પીવા જોઈએ મારે હા હે પીધી નથી એટલે બોલાવી તારી માને અહીંયા તો હું કહું લે આ છોકરો પણ ત્યાં આવું બધું શીખવાડો સંસ્કાર દીધા આવા દીધા આમ હોય કાક સંસ્કાર દેવા પડે એને હા સંસ્કાર હું આવે તારી માને પૂછ શું સંસ્કાર આવે એ ટીવી ની અંદર ચેનલ આવે સંસ્કાર હા ઈ બરોબર કાંઈ નહીં સંસ્કાર થોડોક દિવસ લે જો આ બધા આ સડામણી બધી તારી છે હું ગમે એટલો હારો થાવ એ તને ગમે નહીં એટલે બિલકુલ તું છોકરાને સડાય એ ક્યાંથી ગમે કોઈ ન ગમે હું હારી થાવ તમને ગમું લે મને નો ગમે એવું વાત બને જ નહીં કોઈ દે જિંદગીમાં ક્યાં તો હવળા ફરીને રોઈ લ્યો કોઈ દે જિંદગીમાં ન બને એ કાંઈ લે આમ તો જો પણ આમ હોય કે માં દીક લે તારે બોલતા શરમ રાખ થોડી જરાક કોણ મારે હા તો મારસ બેટા એ છોકરા નો માં આન પાવો આમ તો જો પણ કે આમ હોય તને મારે તો આ કે કેતો જ નથી તું કે લાંબા ટૂંકા હાથ કરવા પર આમ કહું છું બરોબર છે જો કાક થોડી ફેર તાણ છે બેટા એ ભેર ન તાણવી હું બોલાવી એમ કયો ને આ જો મંડાણા સવા ક્યારના બાપ દીકરો બે કોને ખબર આતો ઓલા ભાવમાં વકીલ હશો લાગે એવું મને શાંતિ બાપા શાંતિ એવી શાંતિ શાંતિ
કોણ શાંતિ? શાંતિ. કઈ શાંતિ? ઓલે ગબ્બર પિક્ચર માં આવી ડી? ના ના ઈ નહીં. મારે થોડુંક રાજનું કામ આવ્યું છે. કયું રાજ? આ પોકરણગઢ થી. ના તમે હું કેમ ગયા હતા? અરે ન્યા ગયો તો અને ન્યા ઢીબોડીઓ ખાઈને આવ્યો છો. ન્યા થોડું કામ આવ્યું છે એટલે મારે હું તને મને આજે આખી રાત ઉજાગરો મારે છે એટલે છે ને શું છે? તું ચા પાણી બનાવીને એટલે હું એ રાજનું કામ ચા કરીને. પાણી પીવા? હા. એમ પાવ કર. ચા પાણી પીવાનું? હા હે આ મરિયા બોલાવે કોણ? હું બોલા લા આમ નો હોય આમ હોય નો હોય આમ તો જો પણ આ તારા કામ હશે બધા. આ બધા સંસ્કાર છે છોકરા. કાપડ મોય નો જતી જો 200 જોવા. હા કાપડ મોય જાય. ઓહો મોય જતી ને વાહ ફાટી તો ગયા છે ફાટી જાય. હા કાઈ બીજું કાઈ નો મકતી જોઈ લે. તું તો ફાડવા જ બેઠો સમજો. હું લે. હા હા ફાડી આમ જો આ તારી માં આમના કરી અડધો કરી નાખ્યો. હા બોલ હા બોલ. અત્યારે આ ફેસિલિટી આવી ચાલે છે. હે યસ ગુડ 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 યસ ગુડ. હવે બોલો. હા આ કાપડ છે રાજનું હા અને ઈરસેટનું ભરેલું હા એમાં કહેવાય રાજ. રાજ સરસ. મને છે ને આમાંથી કબજો બનાવી. હા કબજો 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 શીવો છે. હા હવે કાક જરાક હું તું એલા એ આમ તારી માણ તું આમ સડે છો. હા તમારે લે ટૂંકો નો રે એમ. હા બરોબર ટૂંકો નો રે એમ કે દો. હા હા છોકરો ખાસ કોટ નો તો આપણો છોકરાને મારમાં છોકરા નો માર થયા તો મારી ઉપર હાથ પડો તો પડશે જેટલો. બેટા હું તારે આડો પડું છું તું મારે આડો પડતો કેમ નથી? હા હા તો આવજો બેટા. હા 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 બોલો બોલો. હાલો હા બોલો. સાચું બોલજો કોણ મોટું લાગે? બરોબર ને આમ એન્ટ્રી પડે અમને એન્ટ્રી કોનું કીધું કર? સાંભળો સાંભળો એન્ટ્રી પડે કે ને આપડી એન્ટ્રી બટા એન્ટ્રી નો પડે. આ છોકરો કબજો સીવામાં પડ્યો છે. માં દીકરો બે કેટલી લીધો છે. હવે ઉપર શાંત રહો. માપ લઈ લો બટા માપ. તારે હું સીવું છે પેટ લે તમારી બેન મને આમ ગળાયો એક કામ કરો. બીજો સાળો નહીં મસ્કરી નહીં. આ
તોલો બટકાડ્યો આને આને કઈ કર્યું હોય કઈ જોયું નહીં માપ તો લઉં છો ભાઈ બીજું કઈ લઉં છો 38 બરોબર હા બેટા તાર માના હાથ સમજો બેટા મારી વાત સાંભળ એક 29 જો તો 39 ઓલપાનો ફરી લઈ લો હા આમ આઈ પકડી રાખો નાના પકડું પણ આઈ આવું તો નાખને એક આયા તમારે પગે લગાડો છે લગાડો તમ તાર કાંઈ વાંધો નહીં મારા કર્યા મારા ભોગવવાનું તમારા કર્યા તમારે ભોગવવાનું હા બનાવી દો પ્લીઝ રેડી કપલેટ કાંઈ ઘટ હા શિવવાની વાત ચાલુ કરી હા હાલો આજે કરે વાર રે પતુન મોણી નો જીવો બોલો હા ભાઈ દરિયેવ દરજીને ઘોડો સીવા આપ્યો હતો એલા ભાઈ ઈ દરજી છે ઈ થોડો કાક કહારો છે બરોબર ચાર ભૂલ થાતી છે આ વાસો જો ક્યાં દરજી ઉપર નો જો સામે કોણ છે પાડાની મોજા પહેરાવો હતી જોવા જો તો ભલે ને મારતો હે દરજી બોલો બોલો સીટી ફાટી ગઈ એ તમને ખબર જ છે સીટી ફાટવાની હતી એમ બોલ બેટા બેન આમ જો દરજી બોલી લો પડદા હા હા ઉપર ફટા સમજો મને હું ખબર પ્રધાનજી તારા ભાઈ બનશે આવા હે તારા તો મિત્ર છે ઈ મને તો અરે દરજી ઘોડી લો કમ્પ્લેટ અરે પ્રધાનજી કમ્પ્લેટ તો લેતા હો તારા કામમાં પ્રધાનજી હા બોલો સાંભળો પેલા સમજો કાન પૂછડી વાકું છે હા તો સીધું કરતા રહીએ ને ના સીધું કરી નાખજો એમ હા તે વાંધો અને પછી કાંઈ થાય એ જવાબદારી દરજીની કાંઈ રહેતી નથી વાંધો સાંભળ્યું ને બસ જય રામાપીર જય રામ બેટા પીવો રે રામદેવ દૂધ પીવો રે રામદેવ દૂધ ઓને માતા મંડળ બાપા બેટા મારા તમે પીવો રે વીરદેવ દૂધ ઓ માતા મંડળ બાપા
ખેલવે